ઘરમાં કોઈ શાક નથી અને ફટાફટથી શાક બનાવવું છે તો બસ આ કાઠિયાવાડી સ્ટાઇલમાં તમે 5 મિનિટમાં શાક બનાવીને તૈયાર કરશો, એ પણ ખૂબ જ મજેદાર. તો બસ ચોપરમાં 3 ડુંગળી, 1 મરચું અને થોડીક લસણની કળીઓ ચોપ કરી અને અહીંયા આપણે 6-7 મગની દાળના અથવા અડદની દાળના જે કોઈ પાપડ તમારા ઘરમાં અવેલેબલ હોય એ તમે શેકી અને એના રફલી ટુકડા કરી લો મોટા મોટા. અને હવે ખાંડણીમાં થોડુંક જીરું, વરિયાળી, આખા ધાણા તમે અધકચરા ખાંડી લો અને મસ્ત મસાલો તૈયાર થશે શાકના વઘાર કરવા માટે. અને ઓથેન્ટિક ટેસ્ટ આપવા માટે આપણે ચૂલા પર હાંડી પર શાક બનાવીએ છીએ. તો બસ 3 ચમચા જેટલું તેલ, સૂકા લાલ મરચાં, હિંગ અને આપણે જે મસાલો બનાવેલો છે એ અને ચોપ કરેલી ડુંગળી 2 મિનિટ જેવું પકાવી લઈશું. ત્યાં ડુંગળી પાકી ત્યાં સાઈડમાં આપણે દહીંમાં થોડી હળદર, ધાણા જીરું, લાલ મરચું, સ્વાદ મુજબ મીઠું ઉમેરીને એક પેસ્ટ બનાવી લઈશું. આ રીતે શાકનો વઘાર કરવાથી શાકનો ટેસ્ટ થોડોક અલગ આવે છે. તો બસ અહીંયા ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે, આપણે દહીંની પેસ્ટ ઉમેરી અને મિક્સ કરી લઈશું અને ફટાફટથી પણ શાક બની જાય છે. 2 મિનિટ જેવું દહીં પાકે એટલે આપણે અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી થોડીક ખાંડ સ્વાદને બેલેન્સ કરવા માટે અને બસ પાપડ એડ કરી કોથમીરના પાન સ્પ્રિંકલ કરીને તરત જ શાક નીચે ઉતારી લઈશું, નહીંતર શાક લોંદા જેવું થઈ જશે.